પ્રિય રોકાણકાર મિત્ર, શું તમે જાણો છો એક વિમાન એની યાત્રા દરમિયાન મોટાભાગનો સમય એટલે કે 80% સમય ઓટો પાયલોટ મોડમાં હોય છે. આ દરમિયાન પાયલોટે કશું કરવાનું રહેતું નથી અને જેનાથી વિમાન યાત્રા સુખદ બને છે અને સલામત પણ બને છે. તો શું આ કેવી રીતે શક્ય છે? આ ટેકનોલોજીના ઉત્ક્રાંતિના કારણે શક્ય બન્યું છે. તો આ ટેકનોલોજીનો ફાયદો આપણે રોકાણમાં લઈ શકીએ તેમ છે? જી હા, ચોક્કસ. પ્રસ્તુત છે આદિત્ય બિરલા સન લાઈફ કોટ ફંડ, એક નવું ફંડ જે ટેકનોલોજીના પાવર અને ફંડ મેનેજરના માર્ગદર્શન સાથે ઉત્તમ કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. તો ચાલો આ ફંડ વિશે થોડું વધારે જાણી લઈએ. આ ફંડ ભારતના ટોપ 15 ફંડ હાઉસીસના રિસર્ચ કરેલા, ઊંડાણપૂર્વક રિસર્ચ કરેલા અને રોકાણ કરેલા 75 સ્ટોક્સમાં ના બાસ્કેટમાંથી રોકાણ કરશે અને જેના કારણે પોર્ટફોલિયો મિડ અને લાર્જ કેપ આધારિત બનશે. આ ફંડ મેન અને મશીનના કોમ્બિનેશનથી સારા અને સલામત ઇન્વેસ્ટમેન્ટના નિર્ણય લે છે. પોર્ટફોલિયોમાં મોમેન્ટમ, ક્વોલિટી, લો વોલેટિલિટી અને વેલ્યુનું મિશ્રણ છે, જેના લીધે રિસ્કમાં ઘટાડો થાય છે અને રિટર્ન બહેતર બને છે. આ ફંડ બેન્ચમાર્કની સરખામણીએ વધારે એક્ટિવ શેર પસંદ કરે છે અને અલગ પોર્ટફોલિયો પ્રદાન કરે છે. આ ફંડ કોમ્પ્યુટર અલ્ગોરિધમથી ઇમોશન ફ્રી રીતે શેર ક્યારે લેવા અને ક્યારે વેચવા એ નિર્ણય લે છે. આ આદિત્ય બિરલા સન લાઈફ કોટ ફંડનો NFO જૂન 10, 2024થી ચાલુ થયેલ છે અને જૂન 24 જૂન 2024 સુધી ચાલુ રહેશે, જે દરમિયાન ₹10ના ભાવે 1 યુનિટ મળશે. આ ફંડમાં રોકાણ કરવા માટે અને વધારે માહિતી માટે આપ મારો સંપર્ક કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતાં પહેલાં યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચી લો. ધન્યવાદ.